પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 23મી માર્ચ 2026 સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે વચન શીખવાને માટે બીજો રાજા, તેનો બીજો અધ્યાય અને 13મી કલમ. બીજો રાજા, બીજો અધ્યાય, 13મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, વળી એલિયાનો જબ્બો જે એની પાસેથી પડ્યો તે પણ તેણે એટલે કે એલીસાએ ઉઠાવી લીધો. આ વચન ત્યાં લખવામાં આવ્યું છે. આપણે શનિવારના રોજ જોયું હતું કે એલીસાએ આત્માનો બમણો હિસ્સો માગ્યો અને આત્મિક પુત્ર પ્રમાણે, જ્યેષ્ઠ પુત્ર પ્રમાણે મને તું આશીર્વાદ આપ. તારી સેવા, જે અધૂરી સેવા છે, હું ચાલુ રાખું. અને ત્યાર પછી જ્યારે એલિયાને ઉપર લઈ લેવામાં આવ્યા ત્યારે એનો જબ્બો એ એલીસાએ ઉઠાવી લીધો. હવે એની પાછળ કેટલોક આશીર્વાદ, એનો અર્થ સમાયેલો. જબ્બો ઉઠાવી લેવો, એલિયા પ્રબોધકનો જબ્બો એલીસાએ ઉઠાવી લીધો, એનો અર્થ શું થાય? પહેલો રાજા 19મો અધ્યાય અને 19મી કલમ. જ્યારે એલિયાને એલીસા પ્રથમ વખત મળ્યો, બીજા અર્થમાં એલિયાએ એલીસાને જોયો ત્યારે એલીસા ખેતરમાં ખેડતો હતો, પોતાના ખેતરમાં કામ કરતો હતો. જે બળદો હતા એની પાસે ખેતર તે ખેડતો હતો. અને એ વખતે એલિયાએ તેનો જબ્બો એલીસા પર નાખ્યો. એલીસા પર જબ્બો નાખ્યો પોતાનો. એની પાછળ પ્રાચીન સમયમાં જે એનો આત્મિક અર્થ સમાયેલો છે કે એલીસાને પસંદ કરવામાં આવે છે. હવે પ્રભુ મને લઈ લેશે, ઉપાડી લેશે, તો મારા પછી સેવા કરવા માટે તારા પર પસંદગી ઉતારવામાં આવી છે. પહેલો અર્થ થાય. બીજો અર્થ, ઈશ્વર એલીસાને આ સેવા માટે તેડી રહ્યા છે. જબ્બો એના પર નાખવામાં આવ્યો, એનો અર્થ કે ઈશ્વર પોતે હવે એલિયા પછી એલીસાને પૃથ્વી પરની સેવાને માટે તેડી રહ્યા છે, એ એનો અર્થ થાય છે. ત્રીજી બાબત કે ઈશ્વર એલીસાને અભિષેક કરી રહ્યા છે, તેડી રહ્યા છે અને અભિષેક કરી રહ્યા છે, જુદો કરી રહ્યા છે, અલગ સેવા કરવાને માટે અલગ કરી રહ્યા છે. એ પણ એક એનો અર્થ છે. અને ત્યાર પછી આગળનો અર્થ છે, ઈશ્વર એલીસાને એલિયા પછી પ્રબોધક તરીકેનો અધિકાર આપે છે. હવે તું ઇઝરાયલમાં પ્રબોધક તરીકે સેવા આપશે. એટલે બીજા અર્થમાં એમ કહેવાય કે જબ્બો એના પર નાખ્યો, એલિયાએ એલીસા પર જબ્બો નાખ્યો. એનો મિનિંગ થાય કે તને પસંદ કરવામાં આવે છે, તને યહોવા તેડી રહ્યા છે, તને અભિષેક કરી રહ્યા છે, અને હવે ઇઝરાયલમાં પ્રબોધક તરીકે તારે સેવા આપવાની છે. એ બાબત બતાવે છે. એટલે જ્યારે એલિયાને ઉપર લઈ લેવામાં આવ્યો ત્યારે જે એલિયાનો જબ્બો હતો એ ત્યાં લખવામાં આવ્યું છે. બીજો અધ્યાય 13મી આજનું વચન, વળી એલિયાનો જબ્બો જે એની પાસેથી પડ્યો હતો તે તેણે એટલે કે એલીસાએ ઉઠાવી લીધો. એટલે એલીસાએ તેડું સ્વીકાર્યું. એલીસા પ્રભુને એવું કહેવા માંગે છે, પ્રભુ તમારું તેડું, તમે મને તેડો છો તો હું એનો સ્વીકાર કરું છું.
તમે મને આત્મિક અધિકાર આપો છો તો એના માટે હું આભાર માનું છું, અને આત્માનો બમણો હિસ્સો આપી રહ્યા છો એના માટે આભાર માનું છું. એટલે પ્રાચીન સમયમાં ઇસરાયેલીઓમાં આ એક પ્રથા હતી, જબ્બો એના પર નાખવો અને જબ્બો સ્વીકારવો. જો એને તેડું ના સ્વીકારવું હોય તો જબ્બાને સ્વીકારે નહીં, પણ એલીસાએ જબ્બો સ્વીકારીને ઈશ્વર તરફનું તેડું સ્વીકાર્યું. એ બાબત આજે પ્રભુ આપણને અલગ કરી રહ્યા છે, જુદા કરી રહ્યા છે લોકોથી. આપણે વિશ્વાસીઓ તરીકે પ્રભુની પાસે આવ્યા છે. પ્રભુ આપણને અધિકાર આપે છે. પ્રભુએ આપણને દીકરા તરીકેનો અધિકાર આપ્યો, પ્રાર્થના કરવાનો અધિકાર આપ્યો, સાક્ષી અને સુવાર્તા આપવાનો અધિકાર આપ્યો. એ પ્રભુ આશીર્વાદિત કરે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે વચન અમે શીખ્યા છે એનો મર્મ, એનો આશીર્વાદ અમારા જીવનમાં મળે એ વિનંતી, પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.